હે ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ફાઇનલી આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે. માતાજીના દીવાબત્તી કરીને આપણે એકદમ રેડી થઈ ગયા છે. આજે ગામડે ચાલતું જવાનું હોવાથી ને બહુ કામ છે, એટલે પહેલાં તો રાજદીપને આજે મનાવવો પડશે. આપણે રાજદીપને મનાવીને રેડી કરીને આપણે જવાનું છે થોડીક મેડિકલ ઉપર, થોડીક વસ્તુ લેવા. ત્યાં હું રાજુભાઈને મેડિકલ ઉપર આવી ગયો છું, હરે કૃષ્ણ ઉપર, અને ત્યાંથી આપણે જવાનું છે સધીમાના સંઘનો આજે પગપાળા સંઘ આજે નીકળશે ગુરુકુલથી દશરથભાઈના ત્યાંથી. તો ત્યાં મને બધા જૂના મારા મિત્રો મળી ગયા, વિક્રમભાઈ, ધર્મેન્દ્રભાઈ, જીતુભાઈ, શૈલેષભાઈ ને બધા. એમના જોડે બહુ બધી વાતો કરીને મજા આવી. બહુ દિવસે મળ્યા અમે બધા, એટલે બહુ જ આનંદ થયો. ત્યાંથી પછી જમણવાર સાઈડ જતા રહ્યા. માતાજીનો સંઘ ત્યાં અપ્પુભાઈ મળ્યા, વિકીભાઈ મળ્યા. જમણવારનું રસોડું બહુ મોટું હોય છે. સંઘ પગપાળા નીકળે એ દિવસે સધીમાનું આયોજન હોય છે, બહુ જોરદાર આયોજન હોય છે. લગભગ 500-700 માણસ ચાલતું જાય છે અને લગભગ 200 માણસ સેવામાં પણ હોય છે. આ જો માતાજીનું રસોડું છે, અને રસોડામાં કેટરિંગ હતું આપણે ચેહરભાઈ દીકડીનું. ચેહરભાઈ મારા બહુ જૂના મિત્ર છે, કંઈ બી કામ હોય તો કહેજો. ત્યાં તમામ લોકો સેવામાં હતા અને ખરેખર બહુ જોરદાર આયોજન હતું. માતા ત્યાંથી હું સીધો ઘરે આવી ગયો. આજે રાજદીપને મનાવવો પડશે, રાજદીપ જોડે મસ્તી કરવી પડશે, કેમ કે આપણે આજે જવાનું છે ચાલતું. રાજદીપને નહીં માને તો પછી મોટો ડખો થશે. રાજદીપ છેલ્લે માની ગયો છે અને પપ્પાને એને ભાઈ કહી દીધું છે. હવે હું નીકળી ગયો છું ચાલતો પગપાળા જેવા, સત્તાધાર પહોંચી ગયો છું. ત્યાંથી જવાનું છે ઘાટલોડિયા ફાટક આપણે આવી ગયા છે. અહીંયાથી થોડા મિત્રો ભાગવત બેઠા છે, જિગ્નેશભાઈ ને ભાઈઓ બધા, દેવાંગભાઈ ને બધા અહીંયા મળી ગયા છે અમે. અને અહીંથી આપણે જવાનું છે વૈષ્ણોદેવી તરફ. તો ફાઇનલી વૈષ્ણોદેવી સર્કલ હું ને અમારી ટીમ પહોંચી ગયા છે. વૈષ્ણોદેવી આજે બહુ ટ્રાફિક હતું, કેમ કે ગરબાની નાઇટ છે. ત્યાંથી અમે સામે રોયલ હાઇટ્સની નીચે થોડો નાસ્તો કરી લીધો. ભૂખ બહુ જ લાગેલી હતી જોરદાર, એટલે થોડો નાસ્તો કરીને પછી તે આપણા ચેર પાર્ટનર આપણા ભાણાને મળ્યા. ભાણા જોડે થોડી વાતો કરી. ભાણાએ મસ્ત પાણી પીવડાવ્યું ને ત્યાંથી પછી અંદર નીકળી ગયા. આપણે અંધારું થઈ ગયું છે, સાચવીને ચાલવું પડશે, બત્તી પણ રાખવી પડશે. ત્યાંથી આપણે જાસપુર થઈને પલસાણા આવી ગયા. પલસાણા વિક્રમજી વિસામો છે, જે વિસામાનું જોરદાર આયોજન છે. ક્યારેક આવો તો વિસામામાં તમે રોકાજો. જે પલસાણા આયોજન છે ત્યાં આપણા રોટલા આવી ગયા છે, બાજુના રોટલાના શાક, ને બહુ મજા આવી ખાવાનું. ને હવે રાતે 12:30 થઈ ગયા છે, આપણે ઊંઘવાની તૈયારી કરી દઈએ મિત્રો. હવે સવારે વહેલા ઉઠવાનું છે, એટલે ચલો સૌને ગુડ નાઇટ, ને સબસ્ક્રાઈબ એન્ડ ફોલો કરજો.